લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નવા વર્ષના પાવન અવસરે અન્નકૂટ મહોત્સવ દૂધરેજ વડવાળા મંદિર, ધ્રાંગધ્રા સંસ્કારધામ, ગુરુકુળ સહિત આસપાસના મંદિરોમાં ભક્તિભર્યું વાતાવરણ. આજથી શરૂ થયેલા નવા વર્ષના પાવન અવસરે સમગ્ર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ભક્તિભાવનો માહોલ જોવા મળ્યો હતો. સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા ખાતે તથા દૂધરેજ ગામના વડવાળ મંદિર અન્નકૂટ મહોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો. ભગવાન શ્રી કૃષ્ણ, શ્રી રામ અને અન્ય દેવદેવતાઓના મંદિરોમાં વિશેષ શૃંગાર કરીને અન્નકૂટ ધરાવાયો હતો. સવારથી જ ભક્તો મંદિરોમાં ધસી આવ્યા હતા. ધર્મપ્રેમી લોકો નવા વર્ષના પ્રથમ દિવસે ભગવાનના દર્શન કરીને વર્ષના શુભારંભની પ્રાર્થના કરી રહ્યા હતા. સંસ્કારધામ ગુરુકુળ ખાતે સંતો અને વિદ્યાર્થીઓ દ્વારા ભક્તિ ગીતો અને કીર્તનોનું ગાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિવિધ પ્રકારના 551 જેટલી વિવિધ વાનગીઓનો અન્નકૂટ તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં મીઠાઈ, ફરસાણ, શાકભાજી, પૂરી, ભાત, દાળ સહિતના 56 ભોગ ભગવાનને અર્પણ કરાયા હતા. તે જ રીતે દૂધરેજ વડવાળ મંદિરે પણ વડવાળા દેવને ભવ્ય શણગાર તેમજ 56 ભોગ અને 1111 જેટલી વિવિધ વાનગીઓનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. મંદિરને રંગબેરંગી લાઇટિંગ અને ફૂલોના શણગારથી સજાવવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભક્તોએ હાજરી આપી ધન્યતા અનુભવી હતી. અન્નકૂટ દર્શન બાદ પ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. નવા વર્ષના આ શુભ દિવસે ભક્તિ, સેવા અને સંસ્કારનું અનોખું સમન્વય સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રા આસપાસના મંદિરોમાં જોવા મળ્યું હતું. સમગ્ર વિસ્તાર ભક્તિભાવથી ઓતપ્રોત બની ગયો હતો અને નવા વર્ષના આરંભે સૌએ સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ માટે પ્રાર્થના કરી હતી. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આજના પવિત્ર અને પાવન દિવસ નૂતન વર્ષાભિનંદનનો જ્યારે ચાલી રહ્યો છે ઉજવણો, ત્યારે શ્રી વડવાળા મંદિર દૂધરેજ ધામના પવિત્ર પટાંગણની અંદર આજે ભગવાન વડવાળા દેવને શણગારનો સજવામાં આવ્યો છે. સાથે સાથે 56 ભોગ અને 1100થી વધારે વાનગીઓનો ભગવાનને ભોગ પણ લગાડવામાં આવ્યો છે. સાથે સાથે આજે નૂતન ધજારોહરણનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આજે હજારો ભાવિક ભક્તો ભગવાન વડવાળા દેવનો પ્રસાદ લેશે અને ભજન અને ભોજન અવિરત હવે આજથી જ્યારે બેસતું વર્ષ થયું છે ત્યારે ઠેઠ કાર્તકી પૂનમ સુધી ખૂબ માનવ મહેરામણ વડવાળા મંદિર દૂધરેજ ધામના દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે આપ સૌને શ્રી વડવાળા મંદિર દૂધરેજ ધામ અને સદગુરુ ભગવાન પરમ પૂજ્ય મહામંડલેશ્વર કનીરામ બાપુના સર્વ ભાવિક ભક્તોને નૂતન વર્ષાભિનંદન. નવું વર્ષ આપના જીવનની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિવાળું નીવડે અને આપ સૌના ધંધા, રોજગાર, પ્રગતિ, પરિવાર સાથે હળીમળીને રહો અને ખૂબ આનંદ કરો એવી ભગવાન વડવાળા દેવના ચરણોમાં પ્રાર્થના કરીશ. જય સ્વામિનારાયણ, જય હિન્દ, જય ભારત. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રાને આંગણે વિક્રમ સંવત 2082ની જ્યારે શુભ શરૂઆત થઈ રહી છે, ત્યારે કારતક સુદ એકમ નૂતન વર્ષના પ્રારંભમાં બેસતા વર્ષના પવિત્ર દિવસે રૂપાળા ઘનશ્યામ મહારાજના શુભ સાનિધ્યમાં ભવ્યાતિ ભવ્ય અન્નકૂટોત્સવનું આયોજન થયું, જેમાં 551થી પણ વધુ આઈટમ, 56 ભોગ, વ્યંજનો ભગવાનની પાસે ધરાવવામાં આવ્યા છે. જેમાં ખૂબ બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનોએ આ અન્નકૂટોત્સવનો ખૂબ સારો લાભ લીધો. પૂજ્ય ગુરુજીએ પણ નૂતન વર્ષના પ્રારંભમાં રૂપાળા ઘનશ્યામ મહારાજના શુભાશીર્વાદ સાથે સર્વે ભક્તોને આ અન્નકૂટોત્સવનો મહિમા તેમજ સર્વેનું આ નૂતન વર્ષ સારું નીવડે, સર્વ પ્રકારે સર્વનું મંગળ થાય અને એવા શુભાશીર્વાદની સાથે જનમંગલ મહોત્સવ જે તારીખ 2 થી 8 જાન્યુઆરી આવી રહ્યો છે, એ જનમંગલ મહોત્સવના પૂર્વ સંધ્યાએ ભવ્યાતિ ભવ્ય વિજય સ્તંભનું પણ રોપવામાં આવ્યો. એ વિજય સ્તંભની પણ ભવ્યતાથી ઉજવણી કરવામાં